અધિકારથી ચાલી આવતી પરંપરા પણ હવે જયંત પંડ્યા માટે અંધશ્રદ્ધા બની છે। જાગૃતતા ફેલાવવાના નામે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ હવે દશામાના વ્રત પર સવાલ ઉઠાવ્યા છે। દશામાના વ્રત અને અંધશ્રદ્ધાને લઈને જયંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું। કેટલાક લોકો ખોટો ભ્રમ ફેલાવી આર્થિક લાભ લેતા હોવાનો આક્ષેપ છે। દશામાના નામે ચાલતા અંધશ્રદ્ધા ફેલાવતી હોવાનો આરોપ છે। શાસ્ત્રોમાં કોઈ ઉલ્લેખ નથી તેવા વ્રતમાં અંધશ્રદ્ધા ફેલાવાઈ છે। મૂર્તિ દૂધ પીતી હોવાનું કહીને આર્થિક લાભ લેતો હોવાનો આક્ષેપ છે। માતાજીના નામે કાર્ય નહીં કરો તો નુકસાન અપમૃત્યુ થવાનું લખાણ લખાય છે। મૂર્તિઓ બનાવનારા વેપારીઓ ખોટો ભ્રમ ફેલાવે છે। વ્રત પછી મૂર્તિ વિસર્જનથી થતી અવદશા અંગે પણ જયંત પંડ્યાએ સવાલ ઉઠાવ્યા છે। તો ફરી એક વખત જયંત પંડ્યાએ સવાલો ઉઠાવ્યા છે। દશામાના વ્રતના નામે અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ છે તે લગાવવામાં આવ્યો છે। મૂર્તિઓ બનાવનારા વેપારીઓ ખોટો ભ્રમ ફેલાવતા હોવાની વાત જયંત પંડ્યાએ કરી। વ્રત પછી મૂર્તિ વિસર્જનથી થતી અવદશા અંગે પણ જયંત પંડ્યાએ સવાલ ઉઠાવ્યા છે। વિજ્ઞાન જાથાના દશામાના વ્રત પર હવે સવાલ ઉઠ્યા છે। વિજ્ઞાન જાથા દશામાના વ્રત દરમિયાન સતત 24મા વર્ષે લોકોને જાગૃત કરી અને અંધશ્રદ્ધામાં લોકો આવી જાય નહીં તેના માટે અવગત કરે છે। દશામાના 10 દિવસનું વ્રત દરમિયાન ભૂઈમાં છે, ચમત્કારો કરી મૂર્તિમાં દૂધ પીવે છે, ફળ ફ્રૂટની અંદર માતાજી દેખાય છે, તેના લગે લોકોને એકઠા કરીને એક રીતે નાણાંનો એકઠા કરે છે। બીજું પત્રિકા વિતરણ કરી માતાજીનો ભય ખોફ બતાવી અને લોકોની પાસે બાધા ટેક રખાવી જમણવાર કરાવે છે। એવા અને કોલાહલ કરે ઉન્માદ કરતા જોવા મળે છે। પરિવારના સભ્યો અને અડોસ પડોશ પણ એનાથી ત્રાસી જાય છે અને વિજ્ઞાન જાથાને માહિતી કરે છે। ગઈકાલે ચમત્કારની ઘટના દૂધ પીવાની ઘટના હતી તે વિજ્ઞાન જાથાના માત્ર ને માત્ર ખાલી કાર્યકરને મોકલતા બંધ કરવી પડી અને માફી માંગી લીધી હતી। તો હાલ તો આ ઘટના સામે આવી છે કે જ્યાં જયંત પંડ્યા દ્વારા દશામાના વ્રતને લઈને પણ સવાલો છે તે ઉઠાવવામાં આવ્યા છે। આદિકાળથી ચાલી આવતી પરંપરા પર પણ હવે જયંત પંડ્યા દ્વારા આ સવાલો ઉઠાવવામાં આવ્યા છે। જાગૃતતા ફેલાવવાના નામે હાલ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા આ સવાલો ઉઠાવવામાં આવ્યા। દશામાના વ્રત અને અંધશ્રદ્ધાને લઈને તેમને નિવેદન આપ્યું। કેટલાક લોકો ખોટો ભ્રમ ફેલાવી આર્થિક લાભ લેતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। દશામાના નામે અંધશ્રદ્ધા ફેલાવાતી હોવાનો આરોપ છે તે લગાવવામાં આવ્યો છે। શાસ્ત્રોમાં કોઈ ઉલ્લેખ નથી તેવા વ્રતમાં અંધશ્રદ્ધા ફેલાવવામાં આવતી હોવાની વાત જયંત પંડ્યા દ્વારા કરવામાં આવી।